નમસ્કાર, કેમ છો મારા ખંભાતવાસીઓ? બહુ મજા આવી રહી છે ચૂંટણી લડવાની, બહુ ફરવાની પણ મજા આવી રહી છે. ઘણા લોકો સવાલ એ પૂછી રહ્યા છે કે મહીપતસિંહ શા માટે ચૂંટણી લડી રહ્યા છે, મહીપતસિંહ કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છે, શું છે ગણિત ખંભાતનું, કઈ રીતે ખંભાત જીતી શકાય, એ તમામ સવાલોના જવાબો ખાસ આપીશું ને શા માટે ખંભાત લડવી જોઈએ. તો પહેલા તો જે લોકો વાતો કરે છે, નેગેટિવિટી ફેલાવે છે કે મહીપતસિંહ ખંભાત કેમ લડી રહ્યા છે, ભાઈ મહીપતસિંહને શું લેવા દેવા ખંભાતમાં, મહીપતસિંહ એ ના લડવી જોઈએ ચૂંટણી, મહીપતસિંહ ખાલી 1500 વોટ તોડાવવા માટે ઊભા છે, ફલાણું ઢીકણું, બધી વાતો કરવા માટે પહેલા થોડો જવાબ આપી દઈએ કે તમારામાં પહેલા તેવડ હોય. ધારાસભ્ય તો બહુ દૂરની વસ્તુ છે, તાલુકા પંચાયત દૂરની વસ્તુ છે, જિલ્લા પંચાયત દૂરની વસ્તુ છે, સરપંચ પણ તમારા માટે દૂરની વસ્તુ છે. ખાલી પોતાના ફરિયાની અંદર, વોર્ડની અંદર જે ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી આવે ને એમાં ઊભા રહેજો, તમને તમારી ઓકાત ખબર પડશે. પણ એનાથી વિપરીત પરિસ્થિતિની અંદર મહીપતસિંહ ખંભાતની અંદર લડવા આવી રહ્યા છે. ખંભાતના 60 ગામડાઓ પ્લસ આખું ખંભાત શહેર. મહીપતસિંહનો એક પણ રિલેટિવ ખંભાત વિધાનસભામાં નથી. મહીપતસિંહનો પોતાનો વોટ પણ ખંભાતમાં નથી. છતાં પણ એક જીગર કરી છે ખંભાતની અંદર ધારાસભ્યની ચૂંટણી લડવાની, અને જીગરની સાથે ભાજપ અને કોંગ્રેસ બંને ચિંતામાં છે. બંને બેસાડવા માટે, દબાવવા માટે, હરાવવા માટે બધા જ હથકંડા અપનાવી રહ્યા છે. આ છે સત્યતાની તાકાત. એટલું સરળ નથી હોતું કે કોઈ બીજા વિસ્તારની અંદર તમે જેને ચૂંટણી લડવા જાઓ. હા, રાજકીય પાર્ટીઓમાં શક્ય છે કે સુરત વાળો જામનગરમાં કોંગ્રેસમાંથી લડે, ભાજપમાંથી લડે, બધું ચાલે, પાર્ટીઓમાં ચાલે. ત્યાં પાર્ટીઓના કાર્યકર્તા હોય, પાર્ટીની વિચારધારા હોય, પાર્ટીઓના વોટર હોય અને એ લોકો એમને જીતાડવા માટે કામ કરતા હોય છે. પણ ઇન્ડિપેન્ડન્ટલી અપક્ષ તરીકે કોઈ બીજા વિસ્તારની અંદર જ્યાં તમારો એક પણ વોટ ન હોય છતાં ત્યાં ચૂંટણી લડવા જવું અને બંને પાર્ટીઓને હંફાવાના, એ સત્યતા દર્શાવે છે કે તમે સત્યતાથી તમે કામ કરી રહ્યા છો. ચલો બીજી વાત કરું. ખાસ મારા ચાહક મિત્રો, મારા સપોર્ટર મિત્રો, એ તમામને કહીશ કે તમે મહીપતસિંહને બહુ પ્રેમ કરો છો, બહુ સાથ આપો છો, બહુ ઈચ્છો છો કે તમે મહીપતસિંહને વોટ આપીને જીતાડી દેશો, પણ થોડું સમજવા જેવું છે. બીજેપી અને કોંગ્રેસની અંદર ને આપણામાં ફરક શું છે અત્યારે એ સમજવા જેવું છે. બીજેપી પાસે પોતાના 2 થી 4 હજાર કાર્યકર્તાઓ છે જે સમગ્ર વિસ્તારની અંદર ફેલાયેલા છે. કોંગ્રેસ પાસે પણ 1000-1500 જેવા કાર્યકર્તાઓ છે જે સમગ્ર વિસ્તારની અંદર ફેલાયેલા છે. એની સામે મહીપતસિંહ પાસે 10,000 થી પણ વધારે લોકો છે જે મહીપતસિંહ સાથે જોડાયેલા છે. એમના કરતા લગભગ 5 ગણા આપણે આગળ છીએ. પણ પાછળ ક્યાં છીએ તમને એ સમજાવું. મારા જે ચાહક મિત્રો છે, મારા જે સપોર્ટર મિત્રો છે, એ ફક્ત વોટ આપવાનું કામ કરે છે. જાય છે સવારે વહેલા ઉઠીને નહીં ધોઈને મહીપતસિંહને યાદ કરે છે, વોટ આપીને પોતાનો કામ ધંધો કરે છે. જ્યારે બીજેપી અને કોંગ્રેસના જે સપોર્ટર મિત્રો અને એના જે કાર્યકર્તા લોકો છે શું કરે છે, પહેલા પોતાના 1500 વોટ નાખી દે છે, પછી એક એક કાર્યકર્તા બીજા 100 ને 50 ને વોટિંગ કરાવવાનું કામ કરે છે. ત્યાં આગળ આ લોકો આગળ નીકળી જાય છે. એટલે ખાસ મારા તમામ ચાહક મિત્રોને ઈચ્છા મતલબ જો હોય કે મહીપતસિંહ જીતે અને ખંભાતના ધારાસભ્ય બને, તો એના માટે એક ચોક્કસ એક ખાસ વાત એ છે કે મહીપતસિંહ માટે તમારે પોતે જવાબદારી લેવી પડશે. પોતે પોતાના બૂથની જવાબદારી ઉપાડીને કામ કરવું પડશે. કારણ કે તમે તમારો વોટ આપી દેશો, ત્યારબાદ તમે જો બીજા લોકોને વોટ આપવા માટે કન્વિન્સ નહીં કરો તો મહીપતસિંહ જીતશે. મહીપતસિંહના 20 થી 25,000 વોટ આવશે, મહીપતસિંહ હારી જશે. તમને એવું લાગશે કે આટલી બધી આપણે મહેનત કરી, આપણે આટલા બધા લોકોએ વોટ આપ્યા છતાં પણ પરિણામ ના મળ્યું, તો પરિણામ ફક્ત 20-25,000 વોટથી નહીં મળે. જીત માટે 60,000 વોટની જરૂર છે. અને અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે કે મારી પાસે 25,000 વોટ છે, જે મારા સમર્થકો છે, જેટલો બી પ્રચાર કર્યો છે, જેટલું ફર્યો છું, જેટલા લોકોના મેં ફોન નંબર મેળવ્યા છે, અને હું અંદાજિત બધું ગણતરી કરીને આવે છે કે 25,000 વોટ આપણા દેખાઈ રહ્યા છે. પણ એ 25,000 લોકોમાંથી ફક્ત 10,000 લોકો સક્રિય બની જાય, કામ પર લાગી જાય અને દિવસની અંદર ફક્ત 5 ફોન કરે. કેટલા? ખાલી 5. 10,000 મિત્રો રોજ 5 ફોન કરે આવતા 7 દિવસ સુધી, તો 50,000 × 7 3.5 લાખ લોકોને ફોન જાય. એટલે કે રોજ આખી ખંભાત વિધાનસભા કવર થઈ જાય. શક્ય છે, બધું જ શક્ય છે. અને એમાંથી ખાલી દરેક 10,000 વ્યક્તિ ખાલી 5 લોકોને ખાલી કન્વિન્સ કરે છે મહીપતસિંહને વોટ આપવા માટે, તો આંકડો 60-70 હજારને પાર થઈ જાય છે.
આ છે ચોખ્ખી રણનીતિ, ચોખ્ખી ગણતરી. બીજો કોઈ જ ઓપ્શન આપણી પાસે નથી. તમે સારી રીતે જાણી રહ્યા છો, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, ધૂમ પૈસા વેરવાની છે, ખર્ચા ધરાઈને કરવાના છે. જ્યારે આપણી પાસે એવો કોઈ પૈસો નથી કે એવો કોઈ ખર્ચા કરવાવાળા આપણી એવી માનસિકતા નથી. તો જીત મેળવવા માટે ફક્ત ને ફક્ત મારા જે ચાહકો છે, મારા જે સમર્થકો છે, મારા જે વિચારધારા સાથે જોડેલા લોકો છે, એમને સ્વૈચ્છિક જવાબદારી ઉપાડીને આગળ વધવું પડશે, કામ કરવું પડશે, તો જ આપણે જીતીશું. ખાસ અપીલ કરું છું, મારા જેટલા બી સપોર્ટર મિત્રો છે, પોતાનો તો વોટ આપવાનો છો, પોતાના પરિવારનો વોટ આપવાનો છો, પોતાના રિલેટિવનો વોટ આપવાનો છો, પણ તમને બધાને જવાબદારી આપું છું કે હું આવતા 8 દિવસ સુધી ફક્ત મહિપતસિંહ માટે 10 વોટ વધારવાની જવાબદારી ઉપાડું છું. વધારે નથી બોલતો. તમે 100 ઉપાડો, 500 વોટની જવાબદારી ઉપાડો, બહુ સારી વસ્તુ છે, પણ વિશેષ ના કરી શકો તો ફક્ત 10 વોટ મહિપતસિંહના ફેવરમાં પડે એ માટેનું પ્રોપર આયોજન કરો. બધાને સમજાવો કે મહિપતસિંહનું નિશાન પાણીનો ગ્લાસ છે, અનુક્રમ નંબર 3 છે, અને ખાસ 2 ચૂંટણી છે ખંભાતમાં, લોકસભાની અને વિધાનસભાની, એટલે 2 ઈવીએમ જુદા જુદા હશે. એમાંથી વિધાનસભાનું જે ઈવીએમ છે ત્યાં આપણને શોધે, 3જા નંબર હશે, પાણીનો ગ્લાસ પર વોટ આપે એમને જણાવજો. અને જ્યાં સુધી આ 10,000 લોકો સક્રિય નહીં બને ત્યાં સુધી મહિપતસિંહ જીતવાના નથી, એ યાદ રાખજો. અને હા, એ ખાસ એ જે ચમચા હોય, જે તમને નેગેટિવિટી ફેલાવતા હોય, એમને કહેજો કે મહિપતસિંહની હિંમતને તારે 10 માંથી 10 પોઈન્ટ આપવા પડે. 92 વ્યક્તિ છે, એક વોટ એનો પોતાનો નથી, છતાં પણ આખી વિધાનસભા લડી રહ્યો છે, એકલા હાથે લડી રહ્યો છે. એના કોઈ સમર્થકોનું ટોળું નથી, ફક્ત ગણીને 20-25 જણા છે જે એના માટે દોડી રહ્યા છે. કોઈ એવી પ્રોપર ટીમ નથી, એક સિંગલ રૂપિયાનો ખોટો ખર્ચો નથી, એવી જે પ્રી પ્લાનિંગ કરે એવા લોકો નથી, કશું જ નહીં. ફક્ત એક વિચારધારાથી, ફક્ત દિલથી જોડેલા લોકો સાથે વાતચીત કરીને ચૂંટણી લડી રહ્યો છે. તમારામાં તેવડ હોય તો લડી બતાવો, ખબર પડે. અને જેટલા બી બીજા ઉમેદવારો પણ બોલતા હોય તો એમને પણ કહીશ કે હિંમત હોય તો મેદાનમાં અપક્ષ તરીકે પાર્ટીમાંથી બહાર નીકળીને લડવાની હિંમત કરજો. તમને ખબર પડશે કે તમારા પોતાના વોટ કેટલા છે. કદાચ તમને એવું લાગતું હોય કે ગઈકાલે હું ધારાસભ્ય તો હું જીતેલો ઉમેદવાર છું, કે ભાઈ હું આ પાર્ટીથી લડી તો મારી પાસે આટલા વોટ છે. તમારા વોટ નથી, એ પાર્ટીઓના વોટ છે, એ પાર્ટીઓની કાર્યકર્તાઓના મહેનતના વોટ છે. તમારા પોતાના વોટ તમારે જોવા હોય તો ટ્રાય કરજો અપક્ષમાં ફોર્મ ભરીને, ખબર પડે કે કેટલા પાણીમાં આપણે છીએ. એટલે ખાસ અને બીજા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા મિત્રોને કહીશ કે તમારો ભરપૂર ઉપયોગ થાય છે. કદાચ તમને અત્યારે આ ના સમજાય, મોડું સમજાય, અત્યાર સુધી તમે તમારા પાર્ટીઓ માટે ખૂબ કામ કર્યું છે, પણ તમને તમારા નેતાઓએ શું આપ્યું? ગણીને એના 5 કાર્યકર્તા લોકો જે અંગત છે એના માટે કદાચ એ લોકો નેતાઓ કામ કરતા હોય છે, પણ બાકી જે બધા દોડે છે એમને એ પાર્ટીઓના નેતા શું આપે છે? ચૂંટણીના ટાઈમે તમારી કિંમત થાય છે. કદાચ 10-20 હજાર 25 હજાર રૂપિયા કદાચ તમને આ ટાઈમની અંદર આપે, થોડું ઘણું બીજું કંઈક એક્સ્ટ્રા આપે, પણ ચૂંટણી પૂરતું. પછી તમારી કોઈ કિંમત, તમારી કોઈ વેલ્યુ થતી નથી, એ તમને કદાચ સારી રીતે ખબર હશે. પણ એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે એક વખત મહિપતસિંહ માટે કામ કરીને જુઓ. તમને લાગતું હોય કે મહિપતસિંહ દમદાર નેતા બની શકે છે, દમદાર નેતૃત્વ આપી શકે છે, એક વખત મહિપતસિંહ માટે કામ કરીને જુઓ. મારી પાસે અત્યારે આપવા માટે કશું નથી, પણ હા, એક વાતની ખાતરી આપું છું, તમારી જિંદગી સુધરશે, તમારી આવનારી પેઢીઓની જિંદગી સુધરશે. ખંભાતની જેટલી પણ સમસ્યાઓ છે એનું તમામ સમાધાન ફક્ત એક વ્યક્તિ આપી શકે છે, જે મહિપતસિંહ ચૌહાણ. તો વિચારજો. તમામ મારા ચાહક મિત્રોને અપીલ કરું છું કે ખૂબ કામે લાગજો. પાણીનો ગ્લાસ, અનુક્રમ નંબર 3 યાદ રાખીને એક વ્યક્તિ 10-10 વોટ માટે મહેનત કરશે તો 100% મહિપતસિંહ આ વખતે વિધાનસભા જીતવાના છે. ધન્યવાદ.